હવે બાજુના ઘરમાં જૈન વાણિયા રહેતા હતા. એ જેના દાદાજીના ફ્રેન્ડ હતા, હારે ભણતા હતા. એટલે મંદિર આવે જાય ને ભાઈબંધી જુદી વસ્તુ છે. એટલે એમણે વાત કરી કે દાદાજીને મારે તો કેવી ભાઈબંધી, એમ કરીને આંખમાં આંસુ આવી ગયા કે મારા વાલા, એ સમય હતો, એ દાદાજીનું સ્વરૂપ, એ અમે જે જાણ્યું છે ને, અમે માણ્યું છે. વિનંતી કરી શકો? એટલે કે હા હા કયો તમે, દાદાજીના એટલે મારા માટે તો શું. એ કે આ બાજુમાં જ આપણું ઘર છે, ચરણ ધરશો? હા હા કાંઈ વાંધો નહીં. એટલે હું બાજુમાં જ બેઠી હતી, ઓલી ભેટ બધા વૈષ્ણવ મૂકતા હતા ને, એટલે હું ભેગી કરતી હતી. આમે હું દોઢી તો છું જ. જે કે હાલો ઈલાબેન. એટલે અમે ગયા. એણે ભેટ મૂકી, મારે આંકડો નથી કહેવો, ઘણી બધી દંડવત કર્યા. હવે એની ભેગી બીજા બધા વૈષ્ણવ જે રહી ગયા હતા, જેણે ચરણ સ્પર્શ નહોતા કર્યા, એ બધાએ ભેટ મૂકી. તો આટલા પૈસાઓ. હવે ઓલા કે, એટલે કે ના હું કાંઈ લઈશ નહીં. ઓલા કે મને ખબર છે, પણ આ પધાર્યા ને મને ન્યાલ કરી દીધો. મારા દાદાજી, મારા મિત્રના પૌત્ર મારા ઘરે, એ ગુરુ. ઓલા ભાઈ અંદર ગયા ને એટલે જે મને કાનમાં કીધું, આ બધી ભેટ જુદી રાખજો ઈલાબેન, અંદર હતી એમાં ભેળવતા નહીં. હવે મેં ઓલા ભાઈને કીધું મને એક જબલું આપો. મને કે આ જબલું છે? મેં તો એમાં નહીં હમાય. જે રાજી થયા એ કે આ બીજા જબલામાં બધી ભેટ ભેગી કરી. પછી ગાડીમાં બિરાજવા ગયા એટલે મેં 2 થેલી ઓલા જે ખવાસ હતી ને એને આપી. એટલે મેં કીધું આ જે એટલે ઓલા ખવાસ નહીં કે તું અમને અડાડતો નહીં, સીધી ગૌશાળામાં પધરાયું છે. હવે આપણે ખોદ બદણા હખણા તો રહીએ નહીં. થોડા દિવસ પછી પાછી હું મળી. મેં તો જે મને સંશય, એ કે તમારે છે ને સંશય પૂછી જ લેવું, તમે ખદબદિયા છો. એટલે પ્રેમ, મારા સાથે પ્રેમનો નાતો બધા બાળકોનો. મેં કીધું માની લ્યો કે પેલા અન્ય માર્ગીય હતા, એની ભેટ આપ ન સ્વીકારો, બહુ સાચું, હું રાજી થઈ. પણ ઓલા બધા વૈષ્ણવની કાનો જવાબ આપ્યો ને ઈલાબેન, અન્ય માર્ગીની ભેટનો સ્પર્શ તો એ બધાને થયો તો કે નહોતો થયો એ મને કહો. અંદર બધાએ ભેટ કરીને, એ મારા વૈષ્ણવની હતી, એ મારી ચરણ ભેટ હતી, એ મારો અધિકાર હતો. પણ આ ભેટ આવીને મારું કહેવું છે આ જ કે બાળકોને ત્યાં પણ એમના ઠાકોરજીમાં હું માનું છું ત્યાં સુધી અન્ય માર્ગની ભેટ સ્વીકારતા નથી. બાકી જો પછી વધુ મારા બાબતમાં નથી કહેવું, હું જાણું છું ત્યાં સુધીની વાત. તો નવનીત દયાળ, બીજું નવનીત પ્રિયાજીને પહોંચી અને ગુસાઈજી જાય, વિરહ કેટલો થાય? વાયુ વેગે ચાલે, વાયુ વેગે ચાલ્યો તુરંગ ઘોડો. તો એ વિરહનો અનુભવ કરવા પછી શ્રીજી બાવાને પહોંચીને અહીં આવે તો વિરહ કોનો થાય? શ્રીજી બાવાનો. તો આપણા માર્ગમાં વિરહ છે ને, સંયોગ ને વિયોગ, વિયોગ એ જ ફળ છે. તો ગુસાઈજી કે મારે ફળ જોઈએ છે. આ બધું ઘણું મેં કીધું ને, જો આ બધાનું વિવરણ કરીએ ને તો આ જન્મારો પૂરો થાય નહીં. તો નવનીત દયાલ તો આપણા ઘરે બિરાજે છે ને, આ બધાય નિધિ સ્વરૂપ આમાં જ. આપણા ઘરે જે સ્વરૂપ બિરાજે, માખણ ખવડાવવાનું અરોગાવાનું મન થયું તો નવનીત પ્રિયા, લડવા ધરાવવાનું મન થયું તો બાલકૃષ્ણજી, વૈષ્ણવોને બોલાવવાનું મન થયું તો શ્રીજી બાવા, બધાને રાસ કરાવવાનું મન થયું તો મદન મોહનજીને વિઠ્ઠલનાથજી, ગોકુલચંદ્રમાજી.
આપણા ઘરે બિરાજતા સ્વરૂપમાં બધાય સ્વરૂપના દર્શન થાય આપણને. આપણો ભક્તો ધારક છે. એટલે આપણે વલ્લભે, ગુસાઈજી, હરિરાયજી, ગોકુલે બધાએ કીધું આપણે કોઈનું ધરાવાય નહીં, કોઈની ભેટ લેવાય નહીં, કોઈની લાણી લઈને ઠાકોર. હમણાં બધું નવું ચાલ્યું છે. જે ઋતુ આવે ને, જેના ઘરે પાઠ હોય ને, ગુંજામાળા દે ને, પછી એવા મોરપીંછ દે ને, કોંડલ દે ને, નૂપુર દે ને. એટલે એક બેન મને ક્યાં તમારા માટે મોકલાવ્યું છે. હવે એ બેન નવા હતા, એને ખબર નહોતી, એટલે મેં કીધું તમે એને પાછું આપી દેજો, હું નથી લેતી. એ બેન બીજે દી તો આવ્યા ટક ટાક કરતા. એલા બેન અમે કંઈ ખોટું કરીએ છીએ? મેં કીધું ના, અમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા. મેં તો બિરાજે છે. તો બધાને દીધું, એમાં તમને ઠાકોરજીને દીધું, તમને દીધું ઈલાબેન? તમને ગળાની માળાથી દીધી? મેં કીધું ના. તો રાખો. મેં કીધું નથી ધરાવતી. હવે એમને જે આમ પ્રેમનો રોષ હતો, કોઈને ઓલો રોષ નહીં, પ્રેમનો. તમે કેમ મારી હારે આવું કર્યું? મેં કીધું પૂછી આવું અમદાવાદમાં, દુનિયામાં હું કોઈને. કેમ? મેં કીધું જો લૌકિક દાખલો આપો. તમારા વરનો જન્મદિવસ, તમે એને શર્ટ લઈ દો, તમે એના માટે પરફ્યુમ લાવો, તમે એના માટે મોજા લાવો, ટાઈ લાવો, એના માટે કાંસકો લાવો, સોનાની ચશ્માની ફેમ કરાવી દો, ઘડિયાળ રાડો લાવો, મોબાઈલ દુનિયાને છેલ્લા ઓલાને લાવો. તો તમારા ઠાકોરજીને, મારા ઠાકોરજીને તો પહેલાં ધરાયું ને. તમે મારા વાલા, તમારા વરને બધું કરાય, મારા વરમાં તમારે વચ્ચે અવાય નહીં. મારા ઠાકોરજીનો પાટોત્સવ હશે ત્યારે મારે જે કરવું હશે એ કરીશ. હવે સમજાણું? મને કે હા સમજાઈ ગયું, હવે આવું ન કરું. પણ એણે જે એક વ્યથા વ્યક્ત કરી ને, એ મારાય મનની વ્યથા છે. તો બધાય તો લે છે. મેં જો બેન, સિદ્ધાંત એમ કહે છે કે આમ ન કરાય. હવે બધા કરે, એનો વિષય છે, એ મારો વિષય નથી. એ કે ધુરંધરો લે છે, એ એનો વિષય, એ મારો વિષય નથી. એક બેને તો એ કે 3 જોડી માંગ્યા ઈલાબેન, કે બધા 3 સેટ આપો, ફલાણાના, ઢીકડાના, પૂછડા. મેં જો મારા વાલા, આપણે જો આ એવું કોઈનું કહ્યું એટલે મારો સમય બગડ્યો ને તમારો. મને મેં કીધું ભગવદી વૈષ્ણવ શીખાડ્યું છે, કોઈના દોષ દેખાય આપણે શું કહેવાય? ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એટલે હું નહીં લઉં. રાજી થઈને ગયા, પાછું લઈને ગયા. મને કે હવે એવું નહીં કહું તમારે જેને આપવું એને આપજો. મેં લીધું તો મેં કહેવાય ને. એ કે નહીં કહું. અને આજ પછી ઈલાબેન હવે લાણી ન કરો. હવે મને સમજાઈ ગયું, જે કરીશ મારા ઠાકોર. ભક્તો ધારક નવનીત લાલ પ્યારે કી જય. સારું, આ બધું એવું છે ને રીખો, કે તમે ઈચ્છો ને કે ટૂંકમાં, પણ વલ્લભના સિદ્ધાંતો આ છે. અને આ બાળકોના વચનામૃતમાંથી જ મને, તમને ખબર છે, આપણે એક જગ્યાએ સપ્તાહ હતી, તો જે કહ્યું કે આ બાવાને તમે તમારી ગાડીમાં પધરાવો, એટલે આપણે પધરાવા ગયા. એમણે આપણને પૂછ્યું કે તમને આસક્તિ શેમાં? તો આપણે મંદિરના ઠાકોરજીનું કહ્યું હતું. એ કે તમારી ભક્તિ જ નકામી છે. કીધું તું? તમે ચલાવતા હતા ગાડી, તમારી બાજુમાં બેસીને કહ્યું હતું. આ મારા, હું તો ખોટું નથી કહેતી ને. એટલે હું પાછળ બેઠી, તરત દોઢી. ભગવાન બધા એક નહીં જે. ત્યારે એમણે આખા રસ્તે મને સમજાવ્યું, ઈલાબેન, લગ્ન મેળાવડામાં પુરુષો બધા એક સરખા હોય, પણ તમે જેને પસંદ કરી લો ને પરણી જાઓ ને, પછી આસક્તિ એનામાં પરણેતરમાં જ રખાય, બીજામાં ન રખાય. એણે દાખલો આપ્યો કે તમારે બેનપણીને ત્યાં
સત્સંગ કે પાઠ. એ કે આ પાઠનું નવું નીકળ્યું છે. 50 વર્ષ પહેલાં આવું નહોતું. સત્સંગ કરવા ભેગા થતા અને કણકો લેવડાવતા. આ બધું નવું નીકળ્યું છે. નાચવાનું ને ગાવાનું ને લાણી કરવાની ને આટલી તો ભેટ જ મૂકવાની ને વલ્લભને લઈ જવાના ને આ બધું 50 વર્ષ પહેલાં મેં નથી જોયું. વાડકા મૂકવાના. તો એમણે મને દાખલો આપ્યો. મેં પ્રશ્ન કર્યો તો મેં કીધું છે પછી મને કે તમારો પ્રશ્ન સમજી ગયો. જો તમારા ઠાકોરજી તમારા બેનપણી 2 સફરજન લઈને આવી કે લે હું તારા ઠાકોરજી માટે લઈ આવી. એટલે તમે શું કહો? રીખો એક આ રશ્મિબેનનું આજે જ કરો ને એક કાલે કરજો. સફરજન સિદ્ધ કરતા સુધી કોની આવી? રશ્મિબેનની આવી કે ઈલાબેનની આવી? મેં જો આવી મારા વાલા. પછી કે એને લાણી આપી ચાંદીની કે જો અમે ચાંદીની લાણી કરી, તું નહોતી આવી, આ કટોરી તાર ઠાકોરજીને દૂધ ધરાવજે. હવે ચાંદીની કટોરી જોઈને રાજી થયા, કારણ કે આપણી સ્થિતિ પ્રમાણે આપણે તો પિત્તળમાં ધરાવતા હતા. હવે આખી પાછી થાય એટલે હું શું કહું? રીખો રશ્મિબેનવાળી ચાંદીની કટોરી ક્યાં ગઈ ઠાકોરજીને? એમાં સુધી કોની આવી? દૂધે થઈ ગયું એનું, સામગ્રી એની. રશ્મિબેનનો વટ પડી ગયો, ઈલાબેન રહ્યા ખૂણામાં. તે દીની ગાંઠ મારી લીધી. કોઈનું ધરાવવું નહીં, કોઈની લાણી લેવી નહીં અને કોઈનું કશું વિનિયોગ કરવો નહીં. શરૂઆતમાં સત્સંગમાં જતા ને તો આમ ફોન કરે, ઈલાબેન ન્યોછાવર કેટલી? અરે બાપા શેની ન્યોછાવર? મેં તો આવું. મને કે બધા. મેં જો બેન બધાય ભરી લે. જે દી ભક્તિના પૈસા લઈએ ને સત્સંગના, આ રૂવે રૂવે કીડા પડે અને એ કીડા કોઈ કાઢે નહીં. વાલિયા લૂંટારાને સમજાણું ને એમાંથી વાલ્મીકી થયા. તો કેવો આનંદ આવે છે. તો મારે કહેવાનો આશય એ છે, આ બધા વલ્લભના સિદ્ધાંતો છે. હું કહું છું એટલે આમ નહીં. હવે કીર્તને પૈસા દઈને કરાવો. બેન તને જેવું આવડે એવું ગાને. સવારે ઠાકોરજીના મુખારબીન જોઈને રાગ આવડે કે ન આવડે, તાલ આવડે કે ના આવડે. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન. જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે. નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. બેઠી રહો શ્યામ ગુણ સમરો, બેઠી રહો શ્યામ ગુણ સમરો. રૈન દિન આઠો યામ શ્રી ભટકે પ્રભુ, નૈન બર નિરખો. શ્રી ભટકે પ્રભુ નૈન બર દેખો. પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ. સાવરો મંગલ રૂપ નિદાન, મંગલ રૂપ નિદાન. સાવરો મંગલ. બસ આ ગાયું. મારા વાલાને એની માં જેવું ગાય ને એવું ગમે. આ બધાય સિદ્ધાંતોની વસ્તુ છે. જેને જે ગમે તે કરે. અહીંથી જે વાત થાય છે સિદ્ધાંતની થાય, પછી એમાં જેને અનુકૂળ હોય અનુસરે. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, ઇતિ મે મતિ. આ મારું માનવું છે. યુ વોન્ટ ટુ બિલીવ યુ મે, અધરવાઇઝ નોટ.